ज्ञान का दीप जलाती है खुशियों की ये माला, सबसे प्यारी न्यारी अपनी कोदलाम का जनिक शाला। ज्ञान का दीप जलाती है खुशियों की ये माला, सबसे प्यारी न्यारी अपनी कोदलाम का जनिक शाला। એક સૂચિત મનમાં શિવાજી એક પલંગ પર સૂઈ રહ્યા છે. સામે ભવાની માતાનું ચિત્ર લટકી રહ્યું છે. પાસે જ ઈશ્વરવયનો માલવજી હાથમાં ઉગાડી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે. શિવાજી એક ભયાનક સ્વપ્ન જોઈ અચાનક આંખો જોતા જાગી જાય છે. ત્યારે તાનાજી પાછળથી આવીને માલવજીનો હાથ પકડી લે છે. શિવાજી તાનાજી તરફ પ્રેમ ભરી દ્રષ્ટિથી જુએ છે. તું કોણ છે બાળક? મારું નામ માલવજી છે. તને ખબર છે આ અપરાધ માટે તારે શી સજા ભોગવવી પડશે? મૃત્યુદંડ પામતા પહેલા તારે મને જાણકારી આપવી પડશે. તે શું? તારી વાતો અને રીતભાતથી મને લાગે છે કે તું વીરપુત્ર છે, સત્યવાદી છે. મને આશા છે કે તું ખોટું નહીં બોલે. જે વાત સાચી છે તે હું અવશ્ય કહીશ. તેમાં પૂછવાની શી જરૂર? યુવક, તું મને મારીને મરાઠા સામ્રાજ્યનો રાજા બનવા ઈચ્છતો હતો ને? ના ના. શું મેં તને કશું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો? ના માર. રાષ્ટ્રની પ્રતિષ્ઠા ઉપર કલંક લગાડ્યું? ના મહારાજ, એવું કશું જ નથી. તો પછી તારા મનમાં શી વાત હતી? જો આપ પૂછો જ છો તો સાંભળો. મારા પિતા તમારી સેનામાં એક વીર જવાન હતા. તેમને દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ અર્પણ કરી દીધા હતા. આજે તેમને મરી ગયે 2 વર્ષ થઈ ગયા છે. અત્યારે હું અને મારી માં બંને ઘરમાં 2 જ પ્રાણીઓ છીએ. અમને 3 મહિનાથી પેટભર ધાન્ય મળવું મુશ્કેલ છે. કહે છે ને કે દુનિયામાં માણસ બધું જ સહન કરી લે છે, પણ પેટની ભૂખ કદી સહન કરી શકતું નથી. આ વિચારમાં હું બેઠો જ હતો કે એક સૈનિકે આવીને મને કહ્યું કે તું શિવાજીનો વધ કરી દે તો હું તને ધન આપીશ. એટલે હું તમારો વધ કરવા આવ્યો હતો, પણ એ જ સમયે તમારી આંખ ખુલી ગઈ. જ્યારે તને આટલું દુઃખ હતું તો તું મારી પાસે કેમ ન આવ્યો? મારે આવવાની શી જરૂર? જે વીર જવાને દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ અર્પણ કરી દીધા, તેના પરિવારની સાર સંભાળ કરવી એ તો આપનું જ કર્તવ્ય હતું ને. તાનાજી, આ બાળકને કેદખાનામાં બંધ કરી દે. કાલે મૃત્યુદંડ આપવામાં આવશે. વૃદ્ધ ઈચ્છા છે. તે શું? હું મારી માના દર્શન કરવા ઈચ્છું છું. જો તું તારી માતાના દર્શન કરી પાછો ન ફરે તો? હું વીરપુત્ર છું. ખોટું બોલીને મૃત્યુથી બચવા ઈચ્છતો નથી. હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારી માતાના દર્શન કરીને અવશ્ય પાછો આવીશ. ભલે જા, એ જ જોઉં છે. અરે, આ બાળકમાં તો વીરતા ઠાંસીને ભરી છે. સાસે પોતાની માતાનો ભક્ત પણ છે. આવા બાળકો પોતાની માતા પિતાની લાજ રાખે છે. તાનાજી, તમારો શું મત છે? મહારાજ, તમે શું કહો છો? હું તો આની વીરતા અને સાહસતા પર મુગ્ધ છું. તું સાચું કહે છે. હું પણ તેરી વીરતા પર મુગ્ધ છું. જે શિવાજીની મોગલ સેનાથી ખતરે છે એ આટલા નાના બાળકનું આટલું સાહસ? ના મહારાજ. તાનાજી, જાણો છો હું આ બાળક સાથે શો વ્યવહાર કરીશ? ના મહારાજ. હું આની પરીક્ષા લીધા પછી તેને મૃત્યુદંડમાંથી મુક્ત કરી દઈશ અને આપણી સેનામાં ભરતી કરીશ. મને આશા છે કે તે માતૃભૂમિની સેવામાં કોઈ કસર નહીં રાખે. સાધક સાથે આટલી દયા ધન્ય છે. તાનાજી, મારનાર કરતાં બચાવનારમાં વધારે શક્તિ હોય છે. તમે અત્યારે અમારો જીવ બચાવ્યો, હું તમારો આભારી રહીશ. મહારાજ, તમે આ શું કહો છો? હું તો આપનો સેવક છું. સ્વામીનું રક્ષણ કરવું સેવકનું કર્તવ્ય છે. એમાં આભારી થવાની શી વાત?
તાનાજી તમે ધન્ય છો. તારા જેવા સેનાપતિ ઉપર ભારત માતાને ગર્વ છે. ભલે થોડી વાર આરામ કરો. એવી આજ્ઞા મહારાજ. તાનાજી કોણ જાણે કેમ એ બાળક પ્રત્યે મારા હૃદયમાં અધ્યાય સ્નેહ ઉભરાઈ રહ્યો છે. જ્યારથી તે મારી સામેથી ગયો છે ત્યારથી હું તેના જ વિચારમાં ખોયાલો છું. મહારાજ, આ તેનું વીરતા અને સાહસતાનું પરિણામ છે. તું સાચું કહે છે. એમાં પણ કોઈ શંકા છે? મહારાજ, તમને એક બાળક મળવા માંગે છે. તેને બોલાવી લાવો. મહારાજ, તમારો અપરાધી મૃત્યુદંડ માટે હાજર છે. વીરપુત્ર, તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો? હું તમારી આજ્ઞા લઈને ઘરે પહોંચ્યો. ત્યાં તો મારી માં ખૂબ જ સમયથી મારી રાહ જોતી હતી. હું જેવો જ ઘરે પહોંચ્યો ત્યાં તો તેને છાતી સસું ચાટી દીધો. ત્યારે જ મને થયું કે હું બધી જ હકીકત મારી માને કહી દઉં, પણ મારી હિંમત ચાલી નહીં અને હું પાછો તમારા દરબારમાં આવી ગયો. તમે જે ઈચ્છો છો તે કરી શકો છો, પણ હું એક બીજી વાતની માંગણી કરવા ઈચ્છું છું. કહો, એ કઈ વાત છે? મૃત્યુદંડ પછી તમે મારી માની સાર સંભાળની બધી જ જવાબદારી તમારા ઉપર લઈ લો. વીરપુત્ર, તું ખરેખર ક્ષત્રિય પુત્ર છે. શિવાજીના વીરોનો આદર કરે છે. અમે તેની હત્યા નથી કરતા. અત્યાર સુધી હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. તું મારી પરીક્ષામાં સફળ થયો. હું તારો અપરાધ ક્ષમા કરું છું. મહારાજ, તમે ધન્ય છો. વીરપુત્ર, જે રીતે તું પોતાની માતાના દુઃખથી દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છે એ રીતે હું પણ દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છું. મને રાત દિવસ એ જ ચિંતા છે કે કેવી રીતે ભારત માતાના દુઃખ દૂર કરું. મહારાજ, આ શરીર તમારું જ છે. તમે મને જીવદાન આપ્યું છે. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું માતૃભૂમિની સેવામાં કદી જ પાછો પડીશ જ નહીં. વીરપુત્ર, હું તારી પાસે આ જ આશા રાખું છું. कोदराम का जनिक शाला ज्ञान का दीप जलाती है खुशियों की ये माला सबसे प्यारी न्यारी अपनी कोदराम का जनिक शाला.